હેલો એવરીવન, વેલકમ ટુ અ યુટ્યુબ ચેનલ મિલન મોટર્સ રાજકોટ. આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી સિયાઝ 2020 જુલાઈ ઝેટા મોડલ પેટ્રોલમાં. ઓનલી 15,900 કિલોમીટર્સ ડ્રીવન છે. આજે આપણે આનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. સો એન્જિન વાઇઝ વાત કરીએ તો 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિન આવશે વિથ 1462 સીસી, જે મારુતિ આને K15 સ્માર્ટ હાઇબ્રિડ એન્જિન કહે છે. આમાં તમને મેક્સિમમ પાવર 103 બીએચપીનો મળશે અને મેક્સિમમ ટોર્ક 138 ન્યૂટન મીટરનો મળશે. ટાયર્સની વાત કરીએ તો ઓલ 4 મેગવિલ્સ આવશે આમાં, અને ટાયર સાઇઝ આવશે 185/65 R15ના ટાયર્સ આવશે. ઓલ 4 ટાયર્સ સેમ સાઇઝના છે. અને ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક આવશે. તો ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ આવશે 1730 mm, કારની લેન્થ મળી જશે તમને 4490 mm, કારની હાઇટ આવશે 1485 mm, વ્હીલ બેઝ આવશે 2650 mmનું અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 170 mmની, અને કર્બ વેઇટ આવશે 1055 kgનો. સો ડાયમેન્શન વાઇઝ આ એક ફૂલ લેન્થ સેડાન છે, 4 મીટર પ્લસ લેન્થ છે આની. હવે તમને એક ફૂલ વોક અરાઉન્ડ આપી દો આ કારનો. આ એનો ફ્રન્ટ ફિએસ્કા છે. સેન્ટરમાં મારુતિ સુઝુકીની બેજિંગ આવી જશે, ની નીચે ક્રોમ ગ્રીલ આવી જશે. લેફ્ટ સાઈડમાં આખું હેડલેમ્પ યુનિટ છે, નીચે DRLs આવી જશે. આખું વ્હાઇટ લાઇટ છે, પ્રોજેક્ટર વ્હાઇટ લાઇટ્સ. નીચે LED ફોગ લેમ્પ છે, એ પણ વ્હાઇટ લાઇટમાં છે. ડ્રાઈવર સાઈડ જોઈએ આપણે તો 1 ટચ ઓટો કંટ્રોલ મિરર આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર આવશે. હેન્ડલ પર પુશ બટન સ્ટાર્ટ માટે કીલેસ એન્ટ્રીનું આવી જશે. આ એનું ડ્રાઈવર સાઈડનું લુક છે. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ કે ડેમેજ નથી, તમે જોઈ શકો છો. આ બેક સાઈડથી આપણે જોઈએ તો સેન્ટરમાં મારુતિની બેજિંગ આવી જશે. લેફ્ટ સાઈડ પર સિયાઝની બેજિંગ આવી જશે અને રાઈટ સાઈડ પર સ્માર્ટ હાઇબ્રિડની બેજિંગ આવી જશે. સિયાઝની બેજિંગની નીચે ટેલ લાઇટ યુનિટ આવી જશે, ની નીચે રિફ્લેક્ટર્સ છે. આ એનું બેક સાઈડનું લુક છે. એકદમ ક્લાસી સીડાન છે આ. કો ડ્રાઈવર સાઈડનું તમને લુક દેખાડી દઉં. ક્રોમ હેન્ડલ્સ આવશે બધા. આ સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ કે ડેમેજ નથી. એકદમ મિન્ટ કન્ડિશનમાં છે કાર, અને વેરી લેસ ડ્રીવન છે. અરાઉન્ડ 15,900 કિલોમીટર્સ જ ડ્રીવન છે. મેગવિલ્સ પણ આવી જશે. આ એનો કમ્પ્લીટ એક વોક અરાઉન્ડ જોયું આપણે. એકદમ ક્લાસી છે કાર, કન્ડિશન બહુ ફાઇન છે. હવે તમને આ કારનો એન્જિન બે દેખાડી દઉં. સો આ એનો એન્જિન બે છે. ઓનલી 15,900 કિલોમીટર્સ ડ્રીવન છે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી. આ એનો ABS યુનિટ આવી જશે આ સાઈડ. આ બેટરી યુનિટ આવી ગયો એનો. જસ્ટ હજી રાઉઝ થઈ હોય આટલા કિલોમીટર્સે કાર. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. સો બૂટ એક્સેસ કરવા માટે અહીંયા સેન્ટરમાં એક સ્વિચ આવી જશે આ બેજિંગની નીચે, ત્યાંથી પણ ઓપન થઈ જશે. સો આ ટાઈપનું બૂટ આવશે. એક્ઝેક્ટલી 510 લીટર્સની બૂટ સ્પેસ છે આમાં. બૂટ એકદમ મોટું આવશે. એરપોર્ટના 4-5 લગેજ હોય તો પણ ઇઝીલી આવી જશે. ને આ નીચે ટૂલ કિટ આવી જશે.
આ સ્પેર વ્હીલ અને ટૂલ કિટ એકદમ અનયુઝ છે, તમે જોઈ શકો છો. સ્પેર ટાયર પણ યુઝ નથી થયેલું, એકદમ અનયુઝ છે ટૂલ કિટ. અને તમારે બૂટ એક્સેસ કીથી કરવું હોય તો પણ થઈ જશે. કીમાં આ રીતે તમે લોંગ પ્રેસ કરશો એટલે બૂટ ઓપન થઈ જશે, અહીંથી પણ એક્સેસ થઈ જશે. હવે તમને ઇન્ટિરિયર દેખાડી દેવા કારનું. સો પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. તો સો આ ટાઈપનું ઇન્ટિરિયર આવશે આનું. આ ઓટો કંટ્રોલ મિરરની સ્વિચ આવી જશે, મિરર એડજસ્ટમેન્ટ માટેની સ્વિચ છે. અને આ ઓલ 4 પાવર વિન્ડોઝની સ્વિચ આવી જશે. આ લોક અનલોકની સ્વિચ આવી જશે. અને આ પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ છે. હવે અંદર આપણે ઇનસાઇડ જોઈ લઈએ તો આ ટાઈપનું આવી જશે. પુશ સ્ટાર્ટવાળી છે એટલે અહીંથી સ્ટાર્ટ થઈ જશે. તમને સ્ટેરિંગ દેખાડી દઉં, સ્ટેરિંગનો ફીડબેક કેવો છે. એકદમ સ્મૂથ છે સ્ટેરિંગ પણ. અને સ્ટેરિંગ પર ઓડિયો માઉન્ટેડ કંટ્રોલ્સ આવી જશે. આ વોલ્યુમ, ચેનલ, મોડ, મ્યુટ અને આ સાઈડ બ્લૂટૂથનું કોલ કનેક્ટ કરવાનું, ડિસ્કનેક્ટ કરવાનું એ પણ આવી જશે. અને રાઈટ સાઈડ પર ક્રૂઝ કંટ્રોલના સ્વિચીસ આવી જશે, પ્લસ માઇનસ અને રિઝોલ્યુશન ને બધું સેટ થઈ જશે અહીંથી. આ ટાઈપનું એનું સ્ટેરિંગ આવી જશે. સ્ટેરિંગ પર લેફ્ટ સાઈડમાં વાઇપર્સના કંટ્રોલ આવી જશે અહીંયા. અને રાઈટ સાઈડ પર હેડલેમ્પના કંટ્રોલ્સ આવી જશે. આમાં ઓટો હેડલેમ્પ્સ પણ છે. ઓટો ઉપર સેટ કરી દો એટલે ઓટોમેટિક રાતે ચાલુ થઈ જશે, કંઈ આપણે ચાલુ કરવાની જરૂર નહીં રહે, ઓટોમેટિક જોઈ લેશે. અને આ સાઈડ ફોગ લેમ્પની સ્વિચ આવી જશે. આ ફોગ લેમ્પનું છે. આ ઓટોમેટિક આઈડિયલ ઓન ઓફ કરવાની સ્વિચ છે, એ અહીંયા આવી જશે. સો ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું એનું ક્લસ્ટર મીટર આવી જશે. કિલોમીટર્સ તમે જોઈ શકો છો, 15,852 કિલોમીટર્સ ડ્રીવન છે. ક્લસ્ટર મીટર પર લેફ્ટ સાઈડ પર આરપીએમ મીટર આવી જશે અને એમાં વચ્ચે હીટિંગનું ઇન્ડિકેશન્સ આવી જશે. અને રાઈટ સાઈડ પર સ્પીડોમીટર આવી જશે અને વચ્ચે ફ્યુલ ગેજ આવી જશે. સેન્ટરમાં એમઆઈડી આવી જશે, જે ચેન્જેબલ છે, અહીંથી તમે ચેન્જ કરી શકો છો એનું આખો ડિસ્પ્લેનો લુક. આ ટોર્ક, પાવર, પછી આ એન્જિન, મોટર, સ્માર્ટ હાઇબ્રિડ છે. બેટરીનું કેપેસિટી પણ દેખાડશે તમને. એવરેજ ફ્યુલ ઇકોનોમી, રેન્જ બધું દેખાડશે એમઆઈડી પર, ડ્રાઇવિંગ ટાઈમ. સો આ રીતનું એનું ક્લસ્ટર મીટર આવી જશે. મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ તો બિલ્ટ ઇન આવશે. યુએસબી, ઓક્સ કેબલ, બ્લૂટૂથ બધું આવી જશે. અને એમાં યુએસબી ને બધું અહીંયા આવી જશે. આ 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે. ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવશે સેન્ટરમાં. અને ઓટો ક્લાઇમેટ એસી આવી જશે. આ સાઈડ ટેમ્પરેચરનું અને આ ફેન સ્પીડનું. આ ટાઈપના એસી વેન્ટ્સ આવી જશે. અને ડ્યુઅલ એરબેગ્સ આવશે, વન ડ્રાઈવર સાઈડ અને વન કો ડ્રાઈવર સાઈડ. ઉપર આપણે જોઈએ તો અહીંયા સનવાઇઝર આવી જશે વિથ ટિકિટ હોલ્ડર્સ. આ સાઈડ પણ સનવાઇઝર આવશે, એમાં વિથ ગ્લાસ આવશે. સેન્ટરમાં સ્વિચીસ આવી જશે, લાઇટિંગ કંટ્રોલ્સ, ઇન્ડિવિજ્યુઅલ પણ કંટ્રોલ થશે. અને સનગ્લાસ હોલ્ડર આવી જશે આ ટાઈપનું. એક્ઝેક્ટલી હા. અને મિરર ઉપર રિવર્સ પાર્કિંગ કેમેરો તો આવશે જ, એની સાથે સેન્સર પણ આવશે તમને. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ડિસ્પ્લે પર તમને ગાઈડલાઇન્સ આવી જશે. અને બીપ બીપ સાઉન્ડ પણ આવશે સાથે સાથે. સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ આપણે તો બેક સીટમાં આ ટાઈપનું ઇન્ટિરિયર આવી જશે. સેન્ટરમાં આર્મરેસ્ટ આવી જશે, રિયર એસી વેન્ટ આવશે અને નીચે 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે. ડોર પરમાં પાવર વિન્ડોની સ્વિચ આવી જશે, નીચે બોટલ હોલ્ડર આવશે અને સ્મોલ સ્ટોરેજ આવી જશે એની બાજુમાં. ક્રોમ હેન્ડલ આવશે. ઇન્ટિરિયર એકદમ મોટું છે, 3 પર્સન્સ માટે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે.
સેન્ટરમાં આર્મરેસ્ટ આવી જશે વિથ ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. ઇન્ટિરિયર તમને બેસીને દેખાડું તો સ્પેસ બહુ વધશે આમાં, જોઈ શકો છો આ ટાઈપનું સ્પેસ આવી જશે. બુક હોલ્ડર છે. ઇન્ટિરિયરમાં ઉપર પણ રીડિંગ લેમ્પ્સ આવી જશે અહીંયા આ રીતે. ગ્રેબ હેન્ડલ્સ આવી જશે વિથ હુક આવશે. આપણે કો ડ્રાઈવર સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ તો આ ટાઈપનું આવી જશે. એકદમ વેલ મેન્ટેન કાર છે, ક્યાંય કોઈ સ્ક્રેચ ડેન્ટ નથી ડેશબોર્ડમાં કે ઇન્ટિરિયરમાં પણ. પાવર વિન્ડોની સ્વિચ, નીચે બોટલ હોલ્ડર અને સ્ટોરેજ આવી જશે સેમ જ રીતે. અહીંયા પણ રીડિંગ લેમ્પ આવી જશે. હવે આપણે કો ડ્રાઈવર સાઈડનું જોઈ લઈએ. આ કો ડ્રાઈવર સાઈડનું ઇન્ટિરિયર છે. અહીંયા પણ બોટલ હોલ્ડર, પાવર વિન્ડો સ્વિચ અને સ્ટોરેજ આવી જશે, મેગઝીન હોલ્ડર. આ એનું એસી વેન્ટ છે. અહીંયા પણ એરબેગ આવી જશે. એની સીટ્સની કન્ડિશન જોઈ શકો છો તમે, એકદમ વેલ મેન્ટેન કાર છે. હા, મ્યુઝિક સિસ્ટમ આવી જશે બિલ્ટ ઇન. નીચે એસીના યુનિટ આવી જશે. ગેર નોબ આવી જશે. તમને કારની બીજી બધી ડિટેલ્સ પણ દેખાડી દઉં, પ્રાઇઝિંગ ને બધું. ફર્સ્ટ ઓનરમાં છે, વેરી લેસ કિલોમીટર્સ ડ્રીવન છે. અને તમે પોઝ કરીને જોઈ શકો છો પ્રાઇઝિંગ ને બધું અહીંયા મેન્શન કરેલું છે. હવે કારની કી દેખાડી દઉં તમને. આ ટાઈપની સ્માર્ટ કી આવી જશે, જેમાં લોક, અનલોક અને બૂટ એક્સેસ કરવાના ઓપ્શન્સ મળી જશે. આ લોક, આ અનલોક, અને નીચે લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થશે. આ ટાઈપની સ્માર્ટ કી આવી જશે. હવે આપણે એક સ્મોલ ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ આ કારની, ડ્રાઇવિંગ કરીને જોઈ લઈએ. આમ તો જસ્ટ 15,900 કિલોમીટર છે, એટલે એન્જિન ખાલી રાઉઝ થયું હોય, કંઈ ડેમેજ કે એવું થયું ન હોય. પણ એક જોઈ લઈએ આપણે. સ્ટેરિંગ તો મેં તમને પહેલાં દેખાડ્યું હતું. સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે. સ્માર્ટ હાઇબ્રિડ છે, એટલે એક બીજી બેટરી આવે. સ્લો સ્પીડ્સમાં બેટરી ઉપર ચાલે, એટલે એવરેજ બહુ સારી આવશે. એક્સેલરેશન કરીને જોઈ લઈએ. એકદમ પરફેક્ટ છે, એક્સેલરેશનમાં કંઈ પ્રોબ્લેમ નથી. આ સ્પીડ બ્રેકર પર ઓકે, સસ્પેન્શનનો કે કાંઈ અવાજ નથી. આ રફ રસ્તા પર જોઈ લઈએ આપણે. સ્પીડ બ્રેકરમાં કોઈ અવાજ નથી. આટલા કિલોમીટર્સમાં કાંઈ ડેમેજ થાય નહીં મોસ્ટલી. નહીં, સસ્પેન્શન પણ ઓકે છે, કોઈ અવાજ નથી. આ સ્પીડ બ્રેકરમાં પાછું જોઈ લઈએ. નહીં, સસ્પેન્શનમાં કોઈ અવાજ નથી. ડ્રાઇવિંગ એકદમ સ્મૂથ છે. હાઈવે પર ક્રૂઝિંગ ઇઝીલી થઈ જશે. ક્રૂઝ કંટ્રોલ આવશે આમાં. તમે એક સ્પીડ સેટ કરી દીધી પછી તમારે કોઈ એક્સેલરેશન કરવાની જરૂર નથી. ગાડી ઇઝીલી એની રીતે આગળ ચાલી જશે. ડ્રાઇવિંગ તો એકદમ પરફેક્ટ છે. નવી કાર ચાલતી હોય એ રીતે જ ચાલે છે. ગિયર ઇન્ડિકેશન્સ પણ આવી જશે તમને. અહીંયા ઇન્ડિકેટ કરી દે તમને, જો સેકન્ડ ગિયરમાં લેવા માટે કહે છે. બ્રેકિંગ તમને દેખાડી દઉં આ કારની. ABS બ્રેક આવશે, એટલે બ્રેકિંગ તો એકદમ સ્મૂથ જ રહેશે. ઇન્સ્ટન્ટ સ્ટોપ થઈ જાય છે. બ્રેકિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી. સો
સો આ હતી એક સ્મોલ ટેસ્ટ ડ્રાઈવ આ કારની. આપણે સેન્ટરમાં એમઆઈડીમાં બીજા ઘણા પણ ફંક્શન્સ આવી જશે. એ એક્ટિવેટ કરવા માટે તમારે અહીંયા લોંગ પ્રેસ કરવાનું રહેશે આ સાઈડમાં. લોંગ પ્રેસ કરશો એટલે આ ટાઈપના ફ્યુલ ઇકોનોમી, લેંગ્વેજ, ટેમ્પરેચર, સેટ સેન્સર, ક્લોક સેટિંગ એ બધા ફંક્શન્સ અહીંયાથી તમે એક્ટિવેટ કરી શકો છો આ રીતે. ડોર લોક, લાઇટિંગ, એન્ટી થેફ્ટ, ડિસ્પ્લે, ઇકો લાઇટિંગ, આ જે લાઇટિંગ છે એ બધા કંટ્રોલ્સ તમે આ જે બ્લુ દેખાય છે ઉપર એ બધા તમે અહીંથી સેટ કરી શકો છો. ડોર લોક, અનલોક, એન્ટી થેફ્ટ, ઘણા બીજા ફીચર ફંક્શન્સ છે એ અહીંથી તમારે સેટ થઈ જશે. તમને લાઇટિંગનો થ્રો દેખાડી દઉં રાતે કઈ ટાઈપનો આવશે. સો આ રીતનો થ્રો આવશે એનો, એલઈડી સેટઅપ સાથે છે આખું લાઇટિંગ. એકદમ ક્લિયર દેખાશે તમને. ડીમ ફૂલ કરીને દેખાડું તમને. થ્રો એકદમ પરફેક્ટ છે. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ, તમને અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ દેખાડી દઉં. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, અહીંયા પણ તમે અમને ફોલો કરી શકો છો. તમને રેગ્યુલર બધી કાર્સની અપડેટ મળી જશે. Thanks a ton for watching guys. Please like, share and subscribe our YouTube channel. Come hang out with me on Facebook and Instagram to get regular updates on all cars.